ફાઇનલી મિત્રો આજ આપણું સપનું પૂરું થઈ ગયું છે, કારણ કે નીલભાઈની આપણી વાડીએ આવ્યા છે મિત્રો. તો નીલભાઈને આપણે પૂછી કે કેવી મજા આવે છે નીલભાઈને. નીલભાઈ આપણી વાડીએ આપણી વાડીએ કેવી મજા આવે? અરે ભાઈ બહુ મજા એમ થાય એને રહું પણ મોડું થઈ જાય પણ ઠંડુ નહીં આવે. તમને કેવી મજા આવે છે? બહુ મજા આવી, બહુ મસ્ત જગ્યા, બહુ મજા આવી, કેરી બહુ મસ્ત છે. અને મફતની કેરી ખાવાની મજા જ આવે ને. તો ફાઇનલી મિત્રો નીલભાઈ બેઠા. આવ્યા હતા ને બ્લોક ઉતારવાનો નહીં, થોડોક ઉતારવાનો પછી મગજમાંથી જ વહી ગયું કે બ્લોક ઉતારવાનો છે, એટલે મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહી ગયો. આપણે જઈશ આપણી વાડીએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને પપ્પાને આપણે પૂછી લઈએ કે નીલભાઈને આવ્યા તો કેવી મજા આવી. તો કેવી મજા આવી નીલભાઈને આવ્યા? નીલેશભાઈ આવ્યા તો બહુ મજા આવે હો. આપણો તો આપણી વાડીએ નીલેશભાઈ કેદી આવે. તો મમ્મીને પૂછી લઈએ કે મમ્મી તમને કેવી મજા આવી? બહુ મજા આવી. મિત્રો આ પહેલો બ્લોક છે એટલે થોડુંક આમ તેમ થાય મિત્રો, આપણે કન્ટિન્યુ બનાવવા મળશું એટલે નહીં વાંધો આવે. અને મિત્રો નીલભાઈને વાત બહુ મજા આવી ગઈ. ફાઇનલી મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં રહીજો ને. હવે આપણે બેનને એને પૂછવા જઈએ છીએ કે નીલભાઈને આવ્યા તને કેવી મજા આવી, તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહી. ફાઇનલી મિત્રો આપણે બેન પાસે પૂકી ગયા છીએ ને બેનને પૂછ લઈએ કે કેવી મજા આવી. હે બેન, નીલભાઈને આવ્યા કેવી મજા આવી? બહુ મજા આવી અને એની અમારે યારે બહુ મજા આવી, અમને એની યારે બહુ મજા આવી. કેમ તારું સપનું હતું કે? મને તો થોડી વાર એમ થયું આ સપનું છે કે હકીકત છે. ઘણી વાર તો વિચાર આવ્યો કે હું જોઈ લઉં કે હાસું છે ખોટું. તો બેનનું સપનું પૂરું થઈ ગયું અને આપણું સપનું પૂરું થઈ ગયું. તો મિત્રો વિડીયો જોવાની મજા આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેન અત્યારે શું કરશો? ભાઈ બાજરો લણું. આજે બાજરો. થોડીક વાર લણવા લાગ ને બહુ ગરમી છે. ના ના હો બેન, આપણે નથી લડવું. ગુડ મોર્નિંગ મિત્રો બધાને. અને મિત્રો આજ બીજો દિવસ થઈ ગયો છે, કારણ કે કાલ નીલભાઈની જ્યાં પછી ક્લિપ લેવાનો વારો આવ્યો નથી. અને અત્યારે આપણે વાળી છીએ પાણી. મિત્રો જો બગીચામાં મિત્રો જો પાણી કેવું આવે છે. અને મિત્રો જો આપણે બગીચામાં પાણી વાળશે, કારણ કે મિત્રો પાણી તો વાળવું જ પડે, કારણ કે આપણો બાપ દાદાનો ધંધો છે એટલે પાણી તો મિત્રો વાળવું જ પડે. મિત્રો બ્લોગ જોવાની મજા આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. પપ્પાને પૂછી કેવો તડકો છે. હવે કેવો તડકો? તડકાની વાત કરો માં 40-45 ડિગ્રી 42 ડિગ્રી એવો તાપમાન છે. આંબાની છાંયે હેઠે ટાટું થઈ તો રહીએ મિત્રો, એટલે બહુ તડકો પડે છે. એટલે મિત્રો આમ જુઓ તમે 40 થી 45 ડિગ્રી છે. મિત્રો જો પવન એ કાંઈ છે ને, આંબાના પાંદડા હલતા નથી. મિત્રો ઢીંગુ હજી જો કોણ ખાય છે. ઢીંગુ કોણ કેવો લાગે હે મિત્રો? જુઓ મજા આવે, મજા આવે. મિત્રો એને આમાં ફોન આવે ને એટલે બોલતી નથી, નકર આડી જો ફોન બંધ કરી દો ને વિડીયો તો તરત જ નકરું બોલ જ રાખે. તો મિત્રો અત્યારે આપણે ભીંડામાં પાણી વાળી છીએ. આમાં ભીંડો વાવ્યો છે અને મિત્રો અત્યારે 3 વાગી ગયા છે. આમ જો ફૂલ તડકો છે. અને મિત્રો જો આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. અને મિત્રો હવે આપણા બ્લોગ કન્ટિન્યુ આવશે તો સબસ્ક્રાઈબર કરી નાખજો. તો મળીએ હવે નવા બ્લોગમાં. હર હર મહાદેવ.